સત્યોતેરમાં પ્રજાસત્તાક પર્વની જૂનાગઢ જિલ્લા કક્ષાની ઉજવણી કેશોદ ખાતે કરવામાં આવી હતી। જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે 77માં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી દેશભક્તિ સભર માહોલમાં સંપન્ન થઈ હતી। આદર્શ નિવાસી શાળા કેશોદ ખાતે કલેક્ટર અનિલ કુમાર રાણા વસ્યાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। ધ્વજવંદનને સલામી આપી રાષ્ટ્રગાન બાદ જિલ્લા કલેક્ટરે જિલ્લા પોલીસ અધિક્ષક સાથે પરેડનું નિરીક્ષણ કર્યું હતું। આ પ્રસંગે કલેક્ટર અનિલ કુમાર રાણા વસીએ જિલ્લાના નાગરિકોને પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે આજથી 77 વર્ષ પહેલા પ્રજાસત્તાક ભારત દેશનું બંધારણ ઘડવામાં આવ્યું હતું। આપણા બંધારણમાં કલ્યાણ રાજ્યની સ્થાપનાનો ઉદ્દેશ રહેલો છે। આ શ્રેષ્ઠ બંધારણ થકી ભારતની પ્રજાસત્તાક લોકશાહી સુદૃઢ બની તે ઉત્તમ બંધારણના પરિણામે આપણો દેશ સુરાજ્યના નિર્માણ થકી આગળ વધ્યો છે, આપણું ગૌરવ છે। તેમણે વધુમાં કહ્યું હતું કે એક જવાબદાર નાગરિક તરીકે આપણે આપણા કર્તવ્યોનું પાલન કરી રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવાની આપણી ફરજ છે। તેમણે નાગરિકોને તેમનામાં રહેલી શક્તિઓને જાગૃત કરી રચનાત્મક વિકાસની દિશામાં કામે લગાડવા સહિયારા પુરુષાર્થ દ્વારા સર્વાંગી પરિવર્તન સાધવા જણાવ્યું હતું। તેમણે સ્વરાજથી સુરાજ્યની યાત્રાને સાચા અર્થમાં સાકાર કરવાને આજે 77માં પ્રજાસત્તાક પર્વ પર સ્વતંત્ર ભારતના જવાબદાર નાગરિક તરીકેની આપણી ભૂમિકા નિભાવીથી રાષ્ટ્રને નવી ઊંચાઈ પર લઈ જવા આહ્વાન કર્યું હતું। આ તકે તેમણે પણ આરસી હુકુમતની લડાઈનો પણ ઉલ્લેખ કર્યો હતો। વધુમાં તેમણે જણાવ્યું હતું કે જૂનાગઢ જિલ્લો તેનો ભવ્ય વારસો વર્તમાન સમયમાં પણ જાળવીને વિકાસના પથ પર જિલ્લો અગ્રેસર રહ્યો છે। પ્રવાસન, કૃષિ અને આધ્યાત્મિકતા અને શિક્ષણ એમ દરેક ક્ષેત્રે જૂનાગઢ જિલ્લાએ વિકાસના નવા ચિહ્નો પ્રસ્થાપિત કર્યા છે। કલેક્ટરે વધુમાં કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વડપણ હેઠળ ફરી આપણું કેશોદ એરપોર્ટનું પુનઃ ધમધમતું થવા જઈ રહ્યું છે। આશરે રૂપિયા 363 કરોડના માતબર ખર્ચે કેશોદ એરપોર્ટની નવી સુવિધાઓનું મોટા પાયે વિસ્તરણ થવા જઈ રહ્યું છે। કેશોદ એરપોર્ટથી મુસાફરી કરવા માંગતા યાત્રિકોને વધુ સુવિધા મળશે, તેમજ કેરી, ઘઉં, સોયાબીન સહિતની પેદાશોને હવાઈ સેવા મારફતે એક્સપોર્ટ કરવા નવી સુવિધા પણ ઊભી કરવામાં આવી છે। કેશોદમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી રૂપિયા 10.12 કરોડના ખર્ચે જિલ્લા કક્ષાનું મોડલ ફાયર સ્ટેશન બનાવવાનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે। કલેક્ટરે કેન્દ્ર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાની જૂનાગઢ જિલ્લામાં થયેલી અમલવારીની કાર્યસિદ્ધિ પણ રજૂ કરી હતી, જેમાં આયુષ્માન કાર્ડ યોજના, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના, ઓક્ટોબર માસમાં થયેલા કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાનીનો સામનો કરવા જાહેર કરેલી કૃષિ રાહત પેકેજ તેમજ બહેનોને આર્થિક સશક્તિકરણ માટે સ્વસહાય જૂથની રચના તેમજ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ, વહાલી દીકરી યોજના, નમો શ્રી યોજના તેમજ ઈ-શ્રમ કાર્ડ, આરોગ્ય, શિક્ષણ વિભાગની વિવિધ યોજના તેમજ પ્રાકૃતિક કૃષિ તેમજ બાગાયત ક્ષેત્રે લાભાર્થીઓને આપવામાં આવેલી સહાય સહિતની યોજનાની સિદ્ધિઓ રજૂ કરી હતી। આ પર્વ નિમિત્તે સરકારની યોજના અંતર્ગત તાલુકાના વિકાસ કાર્યો માટે રૂપિયા 25 લાખનો ચેક કલેક્ટરના હસ્તે કેશોદમાં પ્રાંત અધિકારીને અર્પણ કરવામાં આવ્યો હતો। તેમજ શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા કક્ષાની શ્રેષ્ઠ શાળા તરીકે પસંદ થયેલ શાળાઓને પ્રોત્સાહન ઇનામ તરીકે રૂપિયા 1 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો, જેમાં જૂનાગઢ શહેરની સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલય અને કોલેજ રોડ અને ગ્રામ્યમાં જૂનાગઢની ગર્લ્સ તેમજ મજેવડીને શ્રેષ્ઠ શાળા તરીકે પ્રોત્સાહન ઇનામ તરીકે ચેક અર્પણ કરવામાં આવ્યો હતો। પ્રજાસત્તાક પર્વની પરેડનું નેતૃત્વ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એબી નકુમે કર્યું હતું। આ પ્રસંગે વિવિધ વિભાગના વરિષ્ઠ કામગીરી કરનાર કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું, કલેક્ટરના હસ્તે કરવામાં આવ્યું હતું। આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ પણ દેશભક્તિને ઉજાગર કરતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં પે સેન્ટર શાળા અને કેબદરા ઉપરાંત કેશોદ ખાતેની શ્રી GDV કન્યા વિદ્યાલય તેમજ AK વણપરિયા કન્યા વિનય મંદિર તેમજ UKV મહિલા કોલેજ તેમજ PVM ઇન્ટરનેશનલ સ્કૂલ તેમજ નિવાસી શાળાના વિદ્યાર્થીઓ દર્શનીય સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી કાર્યક્રમના અંતે પ્રાંગણમાં કલેક્ટર સહિતના મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આ તકે ધારાસભ્ય દેવાભાઈ માલમ, જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી HP પટેલ તેમજ જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સુબોધન ઓડેદરા, નિવાસી અધિક કલેક્ટર BS બારડ તેમજ કેશોદના પ્રાંત અધિકારી વંદના મકવાણા સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ, બોડી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। JK સિંહ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। પ્રજાસત્તાક પર્વની આજની ઉજવણી કેશોદ ખાતે કરવામાં આવી હતી, જેમાં ખૂબ મોટી સંખ્યામાં શહેરીજનો અને જિલ્લામાંથી લોકો જોડાયા હતા। આ તકે ધારાસભ્યશ્રી, પદાધિકારીગણ, અધિકારીગણ, પોલીસ, NCC કેડેટના જવાનો પણ જોડાયા હતા। ખૂબ ડિસિપ્લિન વેમાં પરેડ કરવામાં આવી હતી।
સાથે સાથે દેશભક્તિ સભર ગીતો સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજવામાં આવ્યા હતા. સમગ્ર જે વાતાવરણ છે એ દેશભક્તિમય પ્રસ્તુત થયું હતું. ઉપરાંત જિલ્લામાંથી તાલુકા કેશોદને 25 લાખની ગ્રાન્ટ આપવામાં આવી છે, જેનાથી ભવિષ્યમાં વિકાસના કામો લોકોને ભેટ આપવામાં આવશે. ઉપરાંત અંતમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું છે. આ તકે હું તમામને આપના માધ્યમ થકી પ્રજાસત્તાક પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું.